હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. મારું નામ છે નિશા ગોસ્વામી. આજે હું થોડીક જલ્દી ઉઠી ગઈ છું કેમ કે આજે બહુ સ્પેશિયલ ડે છે. વાગી ગયા છે 6:33. તો પેકિંગ તો રેડી થઈ ગયું છે. તમે શું જોવો? થઈ ગયા રે. હવે શું છે રેડી થવાનું? ચાલુ રાખ ને, મારે નાવા જવું હોય નહીં, સામાન ડિસ્ટર્બ નહીં કર. જા કર. રિપ્લેન હોઈ જશે. બસ કહેવાનું નથી હવે. કેમ ગયું? અરે રેડી થઈ જાય ફટાફટ. શું કે મિત્ર, તો હું તો રેડી થઈ ગયો છું. હવે બસ નિશાની વાટ જોવાય છે અને પછી જોઈએ. વાહ, એક તો બરાબર નથી રહેતા. હેલો, તો અમે થઈ ગયા છે રેડી. કઈ બાજુ જવાનું છે? એ મિસ્ટીરિયસ છે. પણ જે ફ્રેન્ડ્સને ખબર છે કે અમે કઈ બાજુ જવા છે, મહેરબાની કરીને આ વિડીયો ન આવે ત્યાં સુધી આમાં નીચે કોમેન્ટ ન કરતા. તો ફાઇનલી અમારી ડ્રીમિંગ ડેસ્ટિનેશન પર પહોંચવા જઈ રહ્યા છે. અમારી નહીં, નિશાની. બસ ત્યાંથી ચાલુ થઈ જાય. હા, મારી ડ્રીમ ડેસ્ટિનેશન બીજી છે. એકચ્યુઅલી આ અમારો તો એટલે હું તમને જબરદસ્તી લઈ જાઉં. અમારો 2 વર્ષ પહેલાનો પ્લાન હતો, જે હવે કમ્પ્લીટ થાય છે કેમ કે કોરોના હાલતું હતું. એવું હતું. હા, તો ત્યારે બી પ્લાન એક ફેરે કેન્સલ થઈ ગયો છે. તો ચલો હવે આગળ જઈએ. એવું છે, હવે નીચે પિકઅપ કરવા માટે ફ્રેન્ડ્સ આવી ગયા છે. તો ચલો. ચિરાગ, હા, જલ્દી કરો, ચલો. બેગ ઉપાડવાના છે તમારે. ચલો લેટ્સ ગો. ચલો લેટ્સ ગો. ઊભી તો રે. ચિરાગ, 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 ચિરાગ. હા, ચલો લેટ્સ ગો. ગો. ચાલ. આ શું છે? ચિરાગ, હા, લગભગ ગાડી આવી ગઈ છે. હાલો. લે, મારે આવવાનું છો. ચિરાગ, ચિરાગ, ચિરાગ. હાલો નીચે ઉતરો. હા, બધું આવી ગયું. તું આવ ને બાપા. લેસ બતાવું છું મને.
એક હાથમાં લઈ લેજો એક વાંધો. ચશ્મા મારા હા મેં તો પહેરી લીધા. તમારે શું જરૂર? તમારે તો પહેરી થઈ ગયા. હવે શું છે? તો આવી મેં તો ગયા ભલે છીએ રાજકોટના એરપોર્ટમાં અને રસ્તો બહુ લાંબો હતો. સવારના 8 બહુ વાર લાગી. અંધેરી એટલો રસ્તો. મારી વાત તો પૂરી થવા દે. કર વાત. બોલો વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. બોલો હવે. સવારના 8 વાગ્યાના ઘરેથી નીકળ્યા હતા જામનગરથી અને અહીંયા અમે પહોંચતા અપ્રોક્સ 11 વાગી ગયા છે અને આજ ટાઈમ તો અમારો ચેકિંગ તો ચેક ઇન કરી લીધું છે અને બોર્ડિંગ ગેટ આગળ બેઠા છે જે અપ્રોક્સ 11:15 વાગે અમારી ફ્લાઇટ છે એ આવવાની છે. અમારું પ્લેન આવવાનું છે 11:15 વાગે. મયુરભાઈએ કીધું અને 11:15 વાગ્યાનું કીધું છે અને પછી અહીંયા અમને લેવા આવવાની છે બસ પછી બસમાં જશી. ક્યાં જશી એ પછી થોડી મિસ્ટ્રી છે. અમારા આગળના બ્લોગ જોશું તમને ખ્યાલ આવી જશે. હવે કંઈક બોલું ના બસ મેં બોલી દીધું. ચશ્મા નથી આપતા. જો હાથ રોકર તો છેક સુધી રહેવાની. કઈ જો બાઈ છે પાછી યાર. મમ્મી કે જય માર્યો જોઈએ. આ છે બોર્ડિંગ ગેટ 1. અહીંયાથી અમારે જવાનું છે અને આ કંઈક અંદરનો સીન છે રાજકોટના એરપોર્ટનો. ચલો હવે અમારી ફ્લાઇટ લેન્ડ ક્યાં થાય છે એ તમારે જોવાનું બાકી છે તો એના માટે તમારે બીજો વિડીયો જોવો પડશે. થેન્ક યુ ફોર વોચિંગ. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બધી રીતના જો જેવી આપણી તરફ લઈ ગઈ એ પ્રમાણે એટલી સારી ગઈ. વજન છે 20 કિલો થયો. ખોટું ન બોલો. 40 કિલોની ગણતરી હતી. 14 કિલો ખાલી તમે 14 નહીં 20 કિલો થયો. 19 કિલો અને કંઈક 500 ગ્રામ. 26 કિલોની વાત મેં એમ કીધું 26 કિલોની માથે નહીં. જો મેં તો વાંચું સવારે નીકળતો હતો ત્યારે બેગ આમ કરીને માપ્યું. મેં કીધું કેટલું થાય છે એટલે 30 કિલો જ હલાવો હતો. મને કે 26 કિલોની ઉપર થાય તો આપણે શરત મારીએ then 500 રૂપિયા અહીં આવીને મારે 26 કિલોની ઉપર જાત તો હું એને 500 આપું. 26 કિલોની નીચે જાવ. આ કઈ વાત નથી. તમે ખાલી એમ જ કીધું હતું કે 26 કિલો જ હશે. હું તને આજે 26 કિલો જ હશે. નો નીકળ્યો તો 500 રૂપિયા લઈશ. 20 કિલો આપી દેવા છે. હવે કંઈ એટલું રાઈટ અંદર તો માણસનું થોડું હોય. ત્યારે બોલું જો પરફેક્ટ નથી કહેતો તમે કન્ફર્મ એમ કીધું 26 કિલો જ છે. પરફેક્ટ જ હોવું જોઈએ. પરફેક્ટ જ હોવું જોઈએ. પણ મેં આખરે એમ કીધું 26 કિલોની ઉપર નહીં જાય. 26 કિલો થશે એમ. એક કામ કરો માન કહી દો 500 બધું વાત જ કરો. તારે મન દેવાનું. તું ના. કેમ ભાઈ કેમ કેમ તો બધું બરાબર આવશે. આ કેવું મસ્ત લાગે છે. મારો ટકો કપાઈ જાય. શું કપાઈ નથી આવતો. ફોન સીધો બારે નીકળી ગયા છે ને બસ ફૂલ થઈ ગઈ છે અહીંયા તો. પકડતો